वेश भस्म जोगी निर्विशेष। आधुनिक નમસ્કાર, સિટી કવરેજ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિક। આજે વાત કરીશું એક એવા સંત વિશે જેઓ નિત્ય હંમેશા ગિરનારની સમક્ષ રહે છે, જેઓ નિત્ય ભજન કરે છે, જેઓ નિત્ય પ્રસાદ રૂપી ભોજન અહીં આવતા ભાવિકોને કરાવે છે। આજના આ જમાનામાં જ્યારે પાણીના પણ પૈસા બજારમાં લેવાય છે, ત્યારે અહીં આવતા ભાવિકોને વિના મૂલ્યે પ્રસાદ રૂપી ભોજન પીરસાય છે। જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સરળ અને સહજતાનો સમન્વય એવા મહંત શ્રી પીર યોગી શ્રી શેરનાથ બાપુ વિશે। બાપુ, સ્વાગત છે આપનું। બાપુ, સૌપ્રથમ તો એ જ આપને પૂછવા ઈચ્છું કે આપ ગિરનારની સમક્ષ નિત્ય રહો છો। ગિરનાર એટલે કે ભાઈ અદ્ભુત શક્તિનો ભંડાર, અલૌકિક શક્તિનો ભંડાર, ઉર્જાનો ભંડાર। ત્યારે આજના આ આધુનિક યુગમાં પણ આ જે પોઝિટિવિટી છે ગિરનાર પર્વતની, એને આપ કઈ રીતે જુઓ છો? ભારત ભૂમિમાં જ્યાં ગુજરાત મધ્ય ગરવો ગિરનાર અડીખમ આપણા વચ્ચે જ્યાં બિરાજમાન છે, ત્યાં ગિરનારની પરિભાષા આપણી ભાષામાં એમ કહી શકીએ કે ગિરનારથી 100 કિલોમીટરે સોમનાથ બિરાજમાન છે, ગિરનારથી 100 કિલોમીટરે દ્વારકાજી બિરાજમાન છે। વિવિધ પ્રકારે ગિરનારની આજુબાજુમાં વીરપુર હોય કે બિલખા હોય કે અનેક પ્રકારે જેવી રીતે સતાધાર હોય, ગિરનારની બાજુમાં જેમ પરબ હોય એવું ગિરનારની સીમા સભર ભરેલી છે કે જે ગિરનારમાં નવનાથ, 52 વીર, 64 જોગણીઓ અને 84 સિદ્ધોના 33 કરોડ દેવી દેવતાઓના જ્યાં કાયમને માટે નિવાસ સ્થાન છે। એક સમાધિ સ્થિત પ્રજ્ઞા અવસ્થામાં, સમાધિ સ્થિત મુખમુદ્રામાં બેઠેલા, ઉભેલા અને સૂતેલા ગિરનારના દર્શન કરી આપણે ધન્યતા અનુભવીએ। કોઈ અનુભવી હોય કે શ્રદ્ધાળુ હોય કે વિશ્વાસુ હોય, પણ જે ગિરનારની મુખાકૃતિના દર્શન કરી સૌ કોઈને ખુશી બહુ અદ્ભુત, અલૌકિક અને અનમોલ થાય છે। એવા ગિરનાર વિશે ઘણું લખાયું। ગિરનાર આધ્યાત્મિક, પૌરાણિક અને ઐતિહાસિક, પ્રાચીન તેમજ અર્વાચીન દ્રષ્ટિકોણથી ગિરનારની જ્યારે મૂલવણી થતી હોય ત્યારે ચોક્કસપણે કહી શકીએ કે સર્વોપરી સારા વિશ્વમાં શ્રેષ્ઠતમ આધ્યાત્મિક પવિત્ર ભૂમિ એટલે પર્વતાધિરાજ ગિરનાર ગુજરાતની ઐતિહાસિક વિરાસત, આ વિરાસતમાં અદ્વિતીય એવી ભૂમિ, પ્રસિદ્ધ સંતો, સિદ્ધ યોગીઓ અને તેમની અખંડ સાધના સાથે જોડાયેલી ભજન, ભક્તિભાવ, ભોજન સેવાનું જ્યાં ત્રિવેણી સંગમ એટલે ગિરનાર, જ્યાં હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયો 84 સિદ્ધોના અને નવનાથના બેસના એવા આ દિવ્ય અને ભવ્ય ગિરનારમાં અતિ પ્રાચીન સ્થળો કે જેમાં આપણું ભવનાથ હોય,
કે આપણો દામોદર કુંડ હોય કે વસ્ત્રપથેશ્વર હોય કે જટાશંકર મહાદેવ હોય, એવા જ્યાં અનેક આશ્રમો આવેલાઓ છે. વિશ્વના પ્રાચીનતમ ગ્રંથોમાં ઋગ્વેદની ઋચામાં આ ભૂમિને ઉજ્જવંત ઉત્કૃષ્ટ ભૂમિમાં આલેખાયેલી છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્યાં દિવ્ય ગિરનારને, આ ક્ષેત્રને સમગ્ર માનવ સમાજ માટેનું આસ્થાનું કેન્દ્ર છે. અને આ કેન્દ્રને ઋગ્વેદના બીજા મંડળના 13મા સૂક્તમાં ઉજ્જયંતની મહાનતા દર્શાવતા એની પરિભાષા પ્રકાશિત શ્લોકો દ્વારા સંસ્કૃતમાં થઈ રહેલી છે. હિન્દુ ધર્મના લગભગ તમામ ધર્મગ્રંથોમાં આ દિવ્ય ભૂમિને ભવ્ય રીતે કંડારવામાં આવી છે. અને આ ભવ્ય રીતે કંડારેલી આ ભવનાથની ગિરનારની પ્રાચીન પરંપરામાં એક સમયે જ્યારે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક ડૉક્ટર જ્હોન વેનેરે એવું સાબિત કરી આપ્યું હતું કે ગિરનાર એ સમગ્ર વિશ્વની ધરી સમાન છે, તો આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયો, જેવા કે શિવ સંપ્રદાય હોય, વિષ્ણુ પરંપરા હોય, દત્ત મહારાજની ઉપાસનાની પરંપરા હોય, શક્તિ ઉપાસનાની પરંપરા હોય કે નાથ પરંપરાની, નાથ સંપ્રદાયની પરંપરાઓના સાધકો કે સિદ્ધ પુરુષો હોય કે ભૈરવ ઉપાસકો હોય કે ઉદાસીન પરંપરાના સંતો હોય કે રામાનંદ સંપ્રદાય, કબીર સંપ્રદાય, મહાપંથ, તેમજ 13 અખાડાઓ દ્વારા જ્યાં સેવા અને મહાપરંપરાની એક ધરોહર કાયમને માટે આ ભવનાથમાં પ્રકાશિત છે. અને એ પ્રકાશિતમાં સિદ્ધ પુરુષોમાં સિદ્ધ બાવા વાઘનાથજી, વેલનાથજી અને નરસિંહ જેવા અનેક સંતોના આવાસ નિવાસ ગિરનારમાં કાયમને માટે રહેલું છે. એની સાથે સાથે હિન્દુ ધર્મના સમસ્ત સંતો સાધના માટે ગિરનારમાં કાયમને માટે અહીં આવ્યા હતા. એમની કાયમને માટે આ ભૂમિ પસંદગીની રહી. ભૂસ્તર શાસ્ત્રની દ્રષ્ટિએ ગિરનાર આશરે 22 કરોડ વર્ષ જૂનો આલેખવામાં આવે છે. પર્વત રાજાધિરાજ ગિરનાર શિવલિંગ આકારના પર્વતને શ્રદ્ધાળુઓ સાક્ષાત શિવ સ્વરૂપ સમજે છે. ગિરનારની અગ્નિકૃત પ્રકારની એક ખડક છે. અતિ પ્રાચીન કાળમાં તેની ચારે બાજુ પાણી હતું એવું ઉલ્લેખ પણ મળે છે. પુરાણોમાં ગિરનાર સૌથી પ્રાચીનતમ નામ ઉજ્જયંત જોવા મળે છે. ઋગ્વેદના બીજા મંડળમાં તેમજ રામાયણ બાલકાંડ, કિષ્કાંદ કાંડમાં, મહાભારત સભા પર્વમાં, વન પર્વમાં, કર્ણ પર્વમાં, મધ્યયુગમાં લાંબા ગાળ સુધી પરિક્રમા અહીંયા થતી રહી છે. એની સાથે સાથે ગિરનારની જ બાજુમાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સમસ્ત સનાતન પરંપરા અને શિવ ઉપાસકને માટે એક આગવું અને ગૌરવવાળું સ્થાન, જ્યાં અનેક વખત આક્રમણો થયા. સોમનાથની ઉપર આ પ્રહારોના પ્રતિસાદ રૂપે આજે પણ સોમનાથની જ્યારે 75 વર્ષ પૂરા થયા ત્યારે માનનીય આપણા સૌના આદરણીય વડાપ્રધાન દ્વારા એક આગવો એનો ઉત્સવ મનાવી સૌને, વિશ્વને ખ્યાલ અપાયો કે પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં દરિયા કિનારે કાયમને માટે ઘૂઘવતા સાગર તટે કેવો અલૌકિક અને કેવો અદ્ભુત ઊભો છે. એ આપણા PM સાહેબને આધારિત એ ગૌરવ ગાથા સાથે સોમનાથની 75 વર્ષની
એક જે કળાનો આલેખ કરવામાં આવ્યો એ ખૂબ ખૂબ પ્રશંસનીય છે, ખૂબ ખૂબ ખુશીની વાત છે અને ખૂબ જ રાજીપોની વાત છે. જેમનો ધર્મ આબાદ એનું સર્વસ્વ આબાદ હોય છે. જ્યારે સરકારે પહેલાના સમયમાં રાજાઓએ ઋષિમુનિઓના કહેવા પ્રમાણે ધર્મને સાથે લઈ અને પ્રજાનું લાલન પાલન અને પ્રજાના હિત માટે, પ્રગતિ અને પ્રજાના રક્ષણ માટે વ્યવસ્થા જ્યાં કરવામાં આવી હતી, એવી જ આ ઋષિમુનિઓની પ્રાચીન પરંપરામાં આ ભૂમિમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આપણા સૌના CM આ કાર્યને એક આગવું સ્થાન આપી રહ્યા છે. ખૂબ ખૂબ સંતોના આશીર્વાદ. વાલા સજ્જનો, ભાવિકો, કાયમને માટે ગિરનારમાં શિવરાત્રિનો મેળો માણવા આવે છે અને શિવરાત્રિના મેળામાં શિવજીનું પૂજન કરી, સંતોના દર્શન કરી પુણ્ય લાભ પ્રાપ્ત કરવા માટે શિવરાત્રિમાં ભજન, ભોજન અને દર્શનનો લાભ લઈ સૌ ખૂબ જ ખુશીઓ પ્રાપ્ત કરે છે. કઈ વર્ષોથી ચાલી આવેલી આપણી આ પરંપરાની વિરાસતને આજે પણ ઉજ્જવળ રાખવા માટે અને સવિશેષ લોકોના ધ્યાન ઉપર કાયમને માટે રહે એવી એક સદભાવના સાથે આ જ ગિરનારની પરિક્રમા જ્યારે ઉજવાતી હોય ત્યારે આ પરિક્રમામાં સામાજિક તેમજ સાંસ્કૃતિક જીવનની આધ્યાત્મિક મહત્તાનું પણ આપણને સૌને સ્વાભાવિક દર્શન થતું હોય છે. સમાજ એક છે, સમાજ એક નેક છે. સૌ સાથે મળી લાખોની સંખ્યામાં જ્યારે ગિરનારની પરિક્રમા કરતા હોય, અનુષ્ઠાન વગેરે પરિક્રમા પરંપરામાં રહી અને પવિત્ર સ્થાનને વ્યક્તિઓ ચારો તરફથી આ પરિક્રમાનો, પ્રદક્ષિણાનો લાભ લઈ 16 પૂજન અને પવિત્ર ધર્મ યાત્રા સ્થાનને જેવી રીતે અયોધ્યા હોય કે મથુરા હોય, આવી નગરીઓમાં કાર્તિક મહિનામાં પરિક્રમા યોજાય છે. એવી જ રીતે આ ગિરનારમાં પરિક્રમાનો એક લાભ લેવાય છે. ગોવર્ધનજીની પણ પરિક્રમા થાય છે અને નર્મદાજીની અમરકંટક સમુદ્ર સુધીની પરિક્રમા આપણે સૌ જાણીએ છીએ. આવો એક પ્રકાર ગિરનારની પરિક્રમા જે 36 કિલોમીટરની કાર્તિક માસમાં યોજાઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ આપણો ગરવો ગિરનારની કેવો પ્રતિસાદ છે અને કેવો પ્રતિભાવ છે કે હજારો વર્ષ પછી પણ લોકો બિના આમંત્રણે સ્વકર્ષે, સ્વકલ્યાણ માટે, પોતાના આત્માનુસંધાન માટે, પોતાના અંતકરણની શુદ્ધિ માટે, પોતાના મનની એકાગ્રતા માટે, પોતાના ચિત્તની શાંતિ માટે અમૂલ્ય જીવનનો સમય કાઢી ગિરનારની આ પરિક્રમામાં આવી અને પુણ્યનું ભાથું કમાવા માટે લોકો પરિક્રમા વખતે 4 દિવસના મેળાનો ખૂબ જ મહેનત અને ખૂબ જ સહન કરી પુણ્યનું ભાથું પ્રાપ્ત કરે છે. એવો આપણો આ ગિરનાર. અહીંયા વર્ષો સુધી આ પરંપરામાં ઘણા મહાપુરુષોએ પોતાનું યોગદાન આપ્યું. દત્ત મહારાજની પરંપરામાં અખાડાઓ દ્વારા એક આગવું સ્થાન જ્યાં શાહી નીકળતી હોય સંતોની, એમની સાથે સાથે સંતોના ધૂણા, જ્યાં શંખનો રણુકાર, જ્યાં ઝાલરની જણકાર, તેવી જ રીતે આ ગિરનારમાં નાથ પરંપરાની એક આગવી પરંપરા, જ્યાં ગિરનારની ઉપર દત્ત મહારાજ બિરાજમાન છે, ગોરક્ષનાથજી બિરાજમાન છે અને એ ગોરક્ષનાથ પરંપરામાં નાથ સંપ્રદાય યોગીઓ, યોગેશ્વરો પોતાનું ભારત ભ્રમણ કરતા કરતા શિવરાત્રિના 5 દિવસના મેળામાં અહીં આવી અને ખૂબ જ આનંદથી ઈશ્વર કૃપા પ્રાપ્ત કરવા માટે, આત્મ અનુસંધાન કરવા માટે, પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે, અંતકરણની શુદ્ધિ માટે પોતાનો જપ યજ્ઞ, પોતાનું કર્મકાંડ, પોતાની ક્રિયાઓ, પોતાની પ્રાર્થનાઓ, પોતાનું ભજન અને સાથે સાથે લોક કલ્યાણ માટે
સમય નથી, લોકોમાં આવવાની જરૂર નથી. આધ્યાત્મિક જગતમાં અંતર્મુખી થઈ અલૌકિક આનંદમાં રહેવાવાળા યોગીઓ પણ સમય કાઢી ગિરનારમાં આવે છે. અને ગિરનારમાં એટલા માટે આવે છે કે લોક કલ્યાણ માટે અહીંની ઉર્જા, અહીંનું વાઇબ્રેશન કાયમને માટે સવિશેષ પોઝિટિવ રહે. સૌ સંતોનું અહીં આગમન થાય છે ગિરનારમાં. હરેક રાજ્યમાંથી ભાવિકો, શ્રદ્ધાળુઓ પોતાનો વિશ્વાસ લઈને આવે છે, કલ્યાણ માટે આવે છે. ત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અહીંયા ઓમ નમો નારાયણનો પડકાર થતો હોય, અહીં જય સિયારામ, જય શ્રી રામનો રણકાર થતો હોય, અહીંયા રાધે રાધે થતું હોય, અહીંયા કોઈ જય શ્રી કૃષ્ણનો પુકાર કરી રહ્યો હોય, અહીંયા કોઈ નાથ સંપ્રદાયના સંતો આદેશનો પુકાર કરી રહ્યા હોય, ત્યારે ખૂબ જ ખુશીપો અને આપણી ઋષિ પરંપરાની એક યાદી આપણને એવી ઝલકથી આપણી સમજણમાં આવી શકે. જેમ આદ ઈશ ઇતિ આદેશ. આદેશ એટલે હુકમ પણ થતો હોય છે. આદેશ એટલે આદ ઈશ, જે મારી અને તમારી અંદર ચેતન સ્ફુરી રહેલું છે અને એનાથી પર પણ છે એવી ચેતના, એવું ઈશ તત્વ. આ ઈશ તત્વને આપણે યાદ કરી અને અમારા નાથ સંપ્રદાયના સંતો આદેશથી નમન કરતા હોય છે. આવી ભારતીય સનાતન પરંપરામાં અલૌકિકતા અને વિવિધતાની સાથે એકતાનું એક એવું પ્રતીક એટલે આ ગિરનાર. અને આ ગિરનારમાં સમાજના કલ્યાણ માટે સૌ સંતો પોતાનો અદ્ભુત સમય કાઢી અહીંયા આવે છે. આવો એવી જ રીતે આપણે જાણીએ કે ગિરનારની દત્ત ટૂંક હોય, ગોરક્ષનાથજીની ટૂંક હોય કે મા અંબાજીની ટૂંક હોય, અને એની પહેલા આવતી ભર્તૃહરિ ગોપીચંદની ગુફાઓ હોય, અન્ય સ્થાનો હોય, અને ત્યાં જઈ શ્રદ્ધાળુ દર્શન કરી પોતાના કલ્યાણ માટે પોતે પ્રભુ પ્રાર્થના કરે છે અને પુકાર કરે છે. આ પર્વતની અંદર અનેક પ્રકારની ઔષધિઓ સબર ભરેલી છે. ગિરનાર પર્વત એ સાક્ષાત ધન્વંતરીનું પણ સ્વરૂપ માનવામાં આવ્યું છે. જ્યાં દેવો દ્વારા રોપાયેલી આ દિવ્ય જડીબુટીઓ, ઔષધિઓ એક અલૌકિક ભંડાર ભરેલો છે. અહીંની પ્રત્યેક વનસ્પતિ સનાતન આયુર્વેદિકનું જ્ઞાન, જે ઋષિમુનિઓની આશીર્વાદથી છુપાયેલું છે, જે અસાધ્ય રોગોને મટાડવાને માટે શક્તિમાન છે, જે હિન્દુ શાસ્ત્રો મુજબ ગિરનારની હવાને પણ ઔષધિઓના ગુણથી શ્વાસ લેતાની સાથે જ આપણને પ્રસન્નતા, શાંતિ અને સહજતાનો અનુભવ થાય છે. વાલા સજ્જનો, આ પ્રદૂષણના સમયમાં જ્યારે આવી અલૌકિક સહજતા પ્રાપ્ત કરવી, એવા વાતાવરણમાં રહેવું, એ પણ એક સાક્ષાતની એક લહેજત હોઈ શકે. મનને શુદ્ધ, શરીરની શુદ્ધિ કરનારી આ ઔષધિઓ, પર્વત પર સજીવનીઓ સમાન વનસ્પતિઓ, તેમજ પહાડની ખીણોમાં ઉગતી અનેક પ્રકારની આવી ઔષધિઓથી આપણા પૂર્વજોએ પોતાની કાયા તેમજ સમાજના હિત માટેના કાર્યો, લોક કલ્યાણના કાર્યો કરી સમાજની સમરસતાને એક આગવું રૂપ આપવા માટે ગિરનારના ઘણા સાધકોએ, પૂર્વે ઘણા જાણકાર ઔષધિઓના માલવીઓએ એક આગવું પ્રદર્શન સમાજમાં જાળવી રાખ્યું છે અને આજે પણ એ પ્રકાશિત થઈ રહ્યું છે. દેવી દેવતાના અંશ સમાન જ્યારે ઔષધિઓ શરીરના રોગને નહીં પરંતુ આધ્યાત્મિક ઉર્જાઓને પણ વધારવામાં મદદરૂપ થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પર્વતના પથ્થરો વચ્ચે વહેતું જળ અનેક જડીબુટીઓને સ્પર્શ કરી જ્યારે અમૃત સમાન બની જાય છે અને
તેઓ લતાઓમાંથી સંજીવનીઓના વચ્ચેથી આપણને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આ વાતાવરણમાં આપણને એટલો ખ્યાલ આવે કે જેમ સંજીવની હનુમાનજી મહારાજ લઈ અને આવ્યા હતા, અને લોકોને જ્યારે રામાયણમાં એવું અનુભવાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આવી ઔષધિઓ દ્વારા જીવનને નવનિર્માણ પણ કરી શકે છે. કેટલી અલૌકિકતા સનાતન સંસ્કૃતિની પરંપરામાં ગિરનારની ઔષધિઓનો ખજાનો એ એક અણમોલ ભેટ છે આપણી. ગિરનારના પ્રત્યેક છોડ અને વૃક્ષ સનાતન પરંપરાના રક્ષણ હેઠળ આજે પ્રકૃતિને એવી લહેજત આપી રહી છે, અને એની સાથે સાથે આ ઔષધિઓ પ્રકૃતિને સાથે લઈ પરમાત્માની સાથે જોડવાનું પણ એક આગવું કામ કરે છે, એવું સંતો પાસેથી આપણે સાંભળી રહ્યા છીએ. વાલા સજ્જનો, ગિરનારમાં જ્યારે અનેક દેવી દેવતાનો વાસ છે, અને ગિરનાર પૃથ્વી પરનું દિવ્ય ધામ કહીએ છીએ, જ્યાં 33 કરોડ દેવી દેવતાઓ સૂક્ષ્મ સ્વરૂપે કાયમને માટે અહીંયા નિવાસ કરે છે, તેમજ સાધકો અને ભક્તોનું કલ્યાણ કરે છે. પર્વતના સર્વોત્તમ શિખર પર ભગવાન દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ કાયમને માટે સાક્ષાત બિરાજમાન છે. મા અંબા શક્તિપીઠ ભક્તોનો અતૂટ આસ્થા સાથેનો સાક્ષાત આદ્ય શક્તિ તેજપુંજ સૌરાષ્ટ્રની કાયમને માટે આ શક્તિપીઠ મા અંબા આપણા સૌનું રક્ષણ કરી રહી છે. ત્યારે ડગલે અને પગલે દેવી દેવતાઓના આ સ્થાનકો હિન્દુ ધર્મની ભવ્યતા અને પવિત્રતાની પ્રતીતિ આપણે કરી રહ્યા છીએ. ત્યારે શિવ પુરાણ તેમજ સ્કંદ પુરાણમાં ગિરનાર મહિમાનું વર્ણન છે, જ્યાં ભોળાનાથ પોતે કૈલાસમાંથી અહીં નિવાસ કરે એવી માન્યતા છે. ગિરનારના કણકણમાં ઈશ્વરનો વાસ છે એવું પણ અનુભવાય છે, અને શિખરોમાં દેવતાઓ કાયમને માટે અહીં આપણા કલ્યાણ માટે કાયમ માટે અલૌકિક અને અદ્ભુત આપને સૌને ઉર્જા આપી રહ્યા છે. આ પર્વતો ઘણી વખત ભવનાથમાં બેસી અને એવા અનુભવ કરી શકીએ કે આકાશને આંબી રહ્યા છે. એવા આ દેવી દેવતાઓના પહાડોને વચ્ચે જ્યાં મિલન સ્થળ છે અને જ્યાં નતમસ્તક થવું પડે છે, એવા સર્વ મનોરથ સિદ્ધ થાય છે, અને આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર સ્થાન ભૌતિક દુનિયાને ભૂલી આત્મા પરમાત્મામાં લીન થઈ સવારની પૂજાનો સમય હોય, શંખનાદ હોય, ઝાલરનું ટાણું હોય, અને દેવતાઓની સાનિધ્યની સાક્ષીની અનુભૂતિ થાય, ત્યાં કાયમને માટે રાતના સમય મધ્યરાત્ર પછીના અને બ્રહ્મ મુહૂર્તના સમયમાં વહેલી સવારે 4, 5, 6ના ટાઈમમાં ક્યારેક આપણા ગિરનારના અને આપણા ગીરના સિંહોની ડણક પણ સંભળાય છે. આવી ડણકો જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણે રોમાંચિત થઈ જઈએ, આપણા રૂવાડા ઊભા થઈ જાય કે ભારતીય સનાતન પરંપરામાં પરમાત્માએ જેવી રીતે ઔષધિમાં સંજીવની આપી છે, વૃક્ષોમાં આપી છે, તેવી જ રીતે આપણને સૌને પશુઓ દ્વારા પણ કેવું શક્તિનું એક પ્રતીકની અનુભૂતિ આપણા કાન સુધી જાય છે, અને આપણા રોમને ખડા કરી દે છે. આવી અલૌકિકતા બીજી પરંપરામાં હોય કે ન હોય, પણ એક હિન્દુ પરંપરામાં જે આજે પણ પ્રત્યક્ષ આપણે અનુભવી રહ્યા છીએ. તો અમારા ગિરનારમાં ઘણી વખત મધ્યરાત્રિના પછીના સમયમાં અને સવારે બ્રહ્મ મુહૂર્તના સમયમાં જ્યારે શંખનાદ થતો હોય, પૂજા થતી હોય, ત્યારે સિંહોની ડણક આપણે ડાલામાં થવાની ઝલક કાને પડતી હોય છે. ક્યારેક ભવનાથમાં પણ આવી ચડે છે. ભવનાથ દાદાના આ વાતાવરણમાં આવવા માટે આ બધા શક્તિઓના વાહનો છે.
દેવી દેવતાની કૃપાથી જ આ પર્વત સનાતન સંસ્કૃતિનો કાયમને માટે ધ્વજ લહેરાવી રહ્યો છે, અને આ ધ્વજ લહેરાતો રાખવા માટે આપણા સૌની એક ફરજ બને છે. આવા સ્થાનોને અતિ પવિત્ર આપણે રાખવા જોઈએ. પવિત્ર છે અને એને અતિ પવિત્ર રાખવા માટે આપણા ફરજના ભાગરૂપ આપણે અહીંયા જ્યારે પગ મૂકીએ ત્યારે આપણને એવો સ્પર્શનો અનુભવ થાય કે ભક્તના જીવનમાં સકારાત્મક ઉર્જા અને શાંતિ કેટલી એણે મેળવી હશે કે જે આજે પણ એનો પ્રયાસ આપણને એક લહેજત આપી રહ્યો છે. સાક્ષાત ગિરનાર છે એ દેવલોક સમાન છે, અને આ દેવલોક સમાન પૃથ્વી પર મનુષ્યને કલ્યાણ માટે આપણે એમના સાનિધ્યમાં દર્શનનો લાભ લઈ રહ્યા છીએ. અહીંયા અનેક સિદ્ધ પુરુષો થયા છે. કાયમને માટે લોકોની થોડી ઘણી જાણકારી હોય, કે જેમને અભિલાષા હોય, જેમની શ્રદ્ધા અને વિશ્વાસ, જેમને કંઈક તમન્ના હોય, જાણવાની જિજ્ઞાસા હોય, કે પછી કોઈનો તર્ક પણ હોય કે આજે પણ આ સિદ્ધ પુરુષો આ પહાડોમાં છે. પરંતુ જ્યારે ઘણા વર્ષોથી ગિરનાર ભવનાથમાં આ પવિત્ર આ અદ્વિતીય ભૂમિમાં આ સિદ્ધ સ્થાનમાં અને આ દેવલોકમાં જ્યારે રહેવાનું મળ્યું છે, ત્યારે જે વડીલ સંતો હતા અમારા ગુરુ મહારાજ ત્રિલોકનાથ બાપુ પાસે, એવા મોટી ઉંમરના સંતો આવતા અને જેઓ ગિરનારમાં નિવાસ કરતા, એમની પાસે જ્યારે થોડી ઘણી ચર્ચાઓ થતી ત્યારે એમનું એવું આવેદન હતું, એમનું એવું નિવેદન હતું કે આ ગિરનારમાં હજી પણ સિદ્ધ પુરુષો પોતાની અલૌકિક સાધનાથી આ ભૂમિને કાયમને માટે અદ્ભુત અને અલૌકિક લહેજત આપી રહ્યા છે. લોક કલ્યાણની ભાવના સાથે એ લોકોથી અલિપ્ત રહી રહ્યા છે. આ સિદ્ધ પુરુષો ગિરનારમાં યોગીઓની પરંપરા હોય અને તપોભૂમિ તરીકે આ પ્રખ્યાત મહાપુરુષોની આ ભૂમિઓમાં આપણે જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે અને આપણી નજરમાં એક દ્રષ્ટિ એવી ઊભી થાય કે ગુફાઓમાં વસતાઓ, નાથ સંપ્રદાયના સિદ્ધો કઠોર તપસ્યાઓ કરી જ્યારે બ્રહ્મ જ્ઞાનની અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી, ભગવાન દત્તાત્રેય અને ગુરુ ગોરક્ષનાથજીના સાનિધ્યમાં રહી યોગીઓ પોતાની યોગ શક્તિથી ભૂમિને ચૈતન્યમય બનાવી રહ્યા છે. નવનાથ અને 84 સિદ્ધો તેમના અદૃશ્ય સ્વરૂપે આજે પણ ગિરનારના આ વાતાવરણમાં ભક્તિભાવ જગાડે છે. મહાશિવરાત્રિના મેળામાં હજારો ભભૂતધારીઓ, નાગા, સંન્યાસી, સિદ્ધ સંતો અહીં આવે છે. ત્યારે સાક્ષાત શિવલોક જાણે કે પૃથ્વી પર ઉતરી આવ્યો હોય એવું આપણને લાગે છે. સિદ્ધો પોતાની સાધના દ્વારા સનાતન ધર્મના રહસ્યને સાચવી રાખ્યા છે. સમાજના આધ્યાત્મિક રાહ ચીંધવા માટે આ આપણા ગરવા ગિરનારની માટીમાં તે મહાત્માઓની ચરણરજ ભળે છે, જેમણે મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે, જેમણે ગોપીચંદ અને ભર્તૃહરિ જેવા યોગીઓએ અમર તત્વ પ્રાપ્ત કર્યું છે. તેઓ પોતાની ગહન કંદરાઓમાં મહાપુરુષો મૌન સાધનામાં લીન વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના, યોગીઓનું જીવન સિદ્ધિઓ અને હિન્દુ ધર્મની આધ્યાત્મિક શક્તિઓનું જીવંત ઉદાહરણ એટલે આપણો ગરવો ગિરનાર, અને ગિરનાર એટલે સિદ્ધિઓનો દ્વાર એટલે દરવાજો છે. અને આ સિદ્ધિઓનો દ્વાર જ્યાં સાચી ભક્તિ દ્વારા કરનારા ગુરુ અને ગોવિંદના દર્શન થાય છે. અહીં સાધુ સંતોની વાણી, વેદો, જ્ઞાન, હૃદયમાં ભગવાન પ્રત્યેના અનન્ય ભાવ જ્યારે આપણી અંદર રહેલી અજ્ઞાનતાને દૂર કરે છે. યોગીઓના પરસ્પરના સનાતન ધર્મના ગૌરવ સમગ્ર વિશ્વને જ્યારે જીવંત રાખ્યું છે, ત્યારે આજના સમયમાં કાયમને માટે આપણે પ્રથમ જ સનાતન ધર્મની જય બોલાવીએ છીએ.
આવી અનેક પ્રકારની વિશેષતાઓથી આપણો સનાતન પરંપરાની ઉજળી ધારા વહી રહી છે. પૂર્વનો પ્રાચીન કાળનો, કઈ યુગોનો અને હજારો વર્ષોનો આ ઇતિહાસ સાક્ષી પૂરે છે. અમર થઈ ગયા છે, પૂરી આયુષ્ય ભોગવીને ગયા છે, ઈશ્વર અનુભૂતિ કરી છે, ઘણાને સાક્ષાત્કાર કરાવ્યો છે, કોઈને અકારણ પણ અનુભૂતિ કરાવી દીધી છે, કોઈને અકારણ કૃપા પણ પ્રાપ્ત કરી દીધી છે. એવી ઘટનાઓ સંતોએ ભક્તોને અને સમાજને આપી છે. પરંતુ જ્યારે આજના ક્યારેક વિષમ સમસ્યામાં આપણી નજર સમાજ ઉપર જાય ત્યારે આપણને એટલું થાય, ભારતની સનાતન પરંપરાની જે સંસ્કૃતિની ધરોહરમાં જીવન સમસ્યામાં અસમજ પરિવારમાં કેમ ઊભી થાય છે. અને એ દ્રષ્ટિને સાથે લઈ જ્યારે આપણને ખોજ કરવાનું મન થાય, જ્યારે એમાં જાણવાનું મન થાય, જ્યારે એમાં ઊંડાણમાં ઉતરવાનું મન થાય, માણસની જીવન વ્યવસ્થા, સમાજની વ્યવસ્થા ડામાડોળ કેમ થઈ રહી છે, આવી અદ્ભુત અને અલૌકિક આપણી રહેલી પરંપરાને ક્યારેય કોણ પણ અડચણો ઊભી કરવા આવ્યા પણ અડચણ ઊભી થઈ નહીં. માટીને મેળવવા માટે આવ્યા નહીં, પણ એનો વિકાસ અને એમની વિકૃતિ દૂર કરી અને એનું અદ્ભુત સર્જન થયું. પરંતુ જ્યારે આજના સમયમાં, વર્તમાન સમયમાં માનવ ભૌતિક જાળમાં ફસાયો છે, ત્યારે સનાતન ધર્મ જ એમને મનની શાંતિ અને મુક્તિનો એકમાત્ર માર્ગ છે. સનાતન ધર્મ એ ધર્મ છે, માનવ જાતને શ્રેષ્ઠ બનાવવાની અને જીવન જીવવાની એક કળા પણ છે. સનાતન ધર્મ એટલે પરમાત્મા સુધી અને પરમાત્માને જોડવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ પણ કહી શકીએ. આધુનિક વિજ્ઞાન આજે સનાતન પરંપરાના ધર્મના, વેદોના, ઉપનિષદોના, આયુર્વેદોના જ્ઞાનને જ્યારે સ્વીકારવા મજબૂર બન્યું છે, ત્યારે સનાતન મૂલ્યોને આપણે સત્ય, અહિંસા, પરોપકાર માર્ગે ચાલવાની પ્રેરણા આપણને આપે છે. આજની અશાંત દુનિયામાં અનિવાર્ય છે કે પરિવારોના સંસ્કારનું સિંચનમાં બાળ સંસ્કાર, ગર્ભ સંસ્કાર એ જાળવી રાખવા એ આપણો એક મૂળભૂત હેતુ છે. તેના પર વધુ ધ્યાન આપવું જોશે. જીવન બનાવવું હોય, જીવનમાં પોતાનું કલ્યાણ અને બીજાને જીવનની વ્યવસ્થા જો ઊભી કરવી હોય પરિવારની, ગર્ભ સંસ્કાર, બાળ સંસ્કાર અને યુવાનોની યોગ્ય દિશામાં દોડ વધે. યુવાનો વધુને વધુ સંસ્કૃતિ અને સંસ્કાર અને શિક્ષણનો ખજાનો જાળવી રાખે. શિક્ષણ બાળકો માટે ખૂબ જ જરૂરી છે. એટલું જ જરૂરી આપણા સંસ્કારો પણ છે. ખૂબ જ ભણી ગણી બાળકો હોશિયાર બને, ખૂબ જ આગળ વધે. ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ જીવન વ્યવસ્થા માટે, સમાજ વ્યવસ્થા માટે, પ્રગતિના પંથ માટે કરવો જોઈએ. પરંતુ આ આપણા વેદોએ બનાવેલા માર્ગે ચાલવાની પ્રેરણા આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ. આજની અશાંત દુનિયામાં એ અનિવાર્ય છે કે પરિવારમાં સંસ્કારનું સિંચન, સમાજની એકતા, હિન્દુ સંસ્કૃતિના પાયાના સિદ્ધાંતોને અત્યંત મહત્વ છે. યોગ અને ધ્યાન જેવી સ્થિતિ પરંપરામાં આજે વિશ્વભરમાં તણાવ મુક્ત જીવન જીવવા માટે અપનાવવામાં આવી છે. ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચેલા આપણા મહાપુરુષે વિશ્વની આ પરંપરા ધ્યાનની આપી છે. ધ્યાનથી શરીર, મન અને અંદરની ચેતનાઓ, ઈશ્વરની કૃપા અનુભૂતિઓ સાધના દ્વારા સાધકોએ કેવી રીતે કરવી એ આપણા ભારતના ઋષિમુનિઓએ, આપણા યોગીઓએ, આપણા સંતોએ પ્રકાશિત કરી છે અને એ આજે વિશ્વમાં પાલી ફૂલી છે. પરંતુ ભારતમાં વધુને વધુ ધ્યાન સાથે કામ કરે, ધ્યાન સાથે જીવન જીવે, સવાર સાંજ થોડો સમય કાઢી ધ્યાનમાં પોતે પોતાની જાત સાથે રહે, પોતે પોતાની અંદર
કાંઈક પ્રાપ્ત કરવા અને કાંઈક મેળવવા માટેનો પ્રયાસ કરે. આવી જ રીતે જ્યારે મુક્ત જીવન જીવવા માટે આપણે સૌ ધર્મને સાથે લઈ અને પ્રકૃતિને પ્રેમ કરીએ. એક જ તત્વ છે ભાવ, પ્રેમ, અને આ પ્રેમ તત્વથી જ જીવનની વ્યવસ્થા, સ્નેહ ભાવ સાથે આ તત્વને સાથે લઈ આપણે પરસ્પરનો પ્રેમ વધારી શકીએ છીએ અને એની સાથે સાથે પ્રકૃતિને એટલું બધું ધ્યાન આપીએ. એક વાત એ પણ આવે છે જ્યારે સમજમાં, પરમાત્મા સાક્ષાત સ્વરૂપે આપણને મળે કે ન મળે, પરંતુ પરમાત્મા આપણી વચ્ચે પ્રકૃતિના પ્રત્યક્ષ રૂપે મળેલા જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ. આ પ્રકૃતિનું જતન કરવું, પાલન પોષણ કરવું અને એનું શોષણ ન કરવું એ આપણી એક જવાબદારી બને છે. પ્રકૃતિનો પ્રેમ હોવો જોઈએ, વૃક્ષનું જતન હોવું જોઈએ, અને અન્ય પ્રકારે પણ જ્યારે પ્રકૃતિને સામે આપણે નજર નાખીએ છીએ ત્યારે ઈશ્વરના તત્વદર્શન પ્રકૃતિમાં થઈ શકે છે. આપણે એમાં જોડાવાની જરૂર છે, આપણે એમાં ગોઠવવાની જરૂર છે. તો આપણો પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ, વૃક્ષનું જતન, એની સાથે સાથે આપણો પર્યાવરણનો પણ પ્રેમ હોવો જોઈએ. પર્યાવરણ માટે આપણે સૌએ જવાબદારી સાથે પર્યાવરણની પણ રક્ષા કરવી જોઈએ. સનાતન સંસ્કૃતિની પરંપરાઓએ જે વ્યક્તિને આધ્યાત્મિક, માનસિક રીતે મજબૂત બનાવી શકે છે, એ આજના ભ્રમિત યુગમાં ગ્રંથો, જ્ઞાન, ભક્તિ મનુષ્ય સાચી દિશા અને ઉપદેશ પૂરો પાડે છે. સનાતન ધર્મની ઉદારતા, વિશ્વ આખું અમારું એક કુટુંબ જ છે, વસુદેવ કુટુંબકમ, એવું જો મહાસૂત્ર સનાતન પરંપરાએ આપ્યું છે, વિશ્વને કુટુંબની ભાવનાને લઈ અને સાથે હાલવાનું, એ કદાચ વિશ્વમાં બીજે હોય કે ન હોય અને આપણામાં છે, તો આપણે વધુને વધુ મજબૂતાઈ રીતે આ વસુદેવ કુટુંબની ભાવનાને જીવનમાં વિકસિત કરીએ. આપણે ભવ્ય વિરાસતમાં ધાર્મિક જ્ઞાનનો ગર્વ લેવો, એ જ આજના સમયમાં સૌથી મોટી માંગ છે. સનાતન ધર્મ શાશ્વત છે, ભૂતકાળમાં હતો અને ભવિષ્યમાં પણ આ સનાતન પરંપરા આપણા સૌનું માર્ગદર્શક પરંપરા બની રહેશે. હાલમાં સનાતન વિશ્વ શાંતિ માટે એક વધુ મહત્વનો ઉદ્દેશ અને સંદેશ આપણે સમજી શકીએ કે જ્યારે સોમનાથ મહાદેવ મંદિરે હિન્દુ અસ્મિતાના પુનરોત્થાનના અને અતૂટ શ્રદ્ધાનું પ્રચંડ પ્રતીક આ પવિત્ર જ્યોતિર્લિંગ, પ્રથમ જ્યોતિર્લિંગ પરથી વિશ્વને એક એવો સંદેશ, એવો આદેશ આપવામાં આવ્યો કે સનાતન સત્યને ક્યારેય કોઈ શક્તિ મિટાવી શકતી નથી, અને આ સનાતન શક્તિને મિટાવવા આવેલીઓ પણ જ્યારે પરાજય પ્રાપ્ત કરી અને સનાતન પરંપરાને સોમનાથ આજ 75 વર્ષે એક આગવું પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે આ સોમનાથનો જળહળતો સુવર્ણ કળશ, એમની ધજા, એ ફક્ત હિન્દુ તત્વનો વિજયનો અને સત્વનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. આ પવિત્ર ભૂમિથી ઉઠતો એક ઓમકારનો રણુકાર, હજારો આક્રમણ છતાં પણ ભક્તિની પરંપરા અડીખમ રહી છે. સોમનાથનો પુનરોદ્ધાર માત્ર ભવનનું નિર્માણ નથી, પરંતુ કરોડો હિન્દુ સમાજની આસ્થા અને આત્મસન્માનની એક જીત છે. અહીં નીકળતો ભક્તિનો પ્રવાહ વિશ્વને શાંતિ આપે, શક્તિ આપે, આત્મવિશ્વાસનો માર્ગ દર્શાવે. સનાતન ધર્મનો પાયો સોમનાથની જ્યોતિર્લિંગ વિશ્વમાં અજ્ઞાનતા અને અંધકારને દૂર કરીએ, એવી આપણી હિન્દુ સનાતનની પ્રકાશિત પરંપરા આજે પણ જ્યારે આપણે અનુભવી રહ્યા છીએ, ત્યારે આપણી સમાજ વ્યવસ્થા, આપણી વર્ણ વ્યવસ્થા, આપણી કુટુંબ વ્યવસ્થાને ઉજાગર કરવા માટે કાંઈક સમય આપણે એમાંથી કાઢવો જોઈએ. વડીલોને સન્માન આપવું જોઈએ. તીર્થધામ પર સમગ્ર માનવજાતની એક શીખ મળે છે કે ઈશ્વરની ભક્તિથી અતીતની સત્યની અનુભૂતિ, અધર્મનો અંત, આવું વિશ્વભરના સનાતનીઓ એક સૂત્રમાં બાંધે છે. ત્યાં વહેતો ગંગા જેવો પ્રવાહ હોય. આજની પેઢી
પોતાની જડતા સાથે જ્યારે અજ્ઞાનતાની દૂરી ઉપર જાય, જ્યારે સાકાર અજર અમર તત્વને સદાયને તેજસ્વીતા રાખે, પ્રત્યેક શ્રદ્ધાળુ સોમનાથ દર્શન કરી સનાતન ધર્મ હિન્દુ દૂતને જગતના ભક્તિભાવનો સંદેશ ફેલાવે છે. અને ક્યારેક એવો પણ વિચાર આવે કે સોમનાથની સાથે આપણું ગિરનાર જ્યારે અહીંયા બિરાજમાન છેડીખમ, ત્યારે ગિરનાર માટે ગિરનારમાં આપણા કર્તવ્યમાં આવતું હિન્દુના લોકોએ શું કરવું જોઈએ? ગિરનારની દિવ્યતાની પવિત્રતાની રક્ષા કરવી પ્રત્યેક સનાતની હિન્દુનું એક સરસ કર્તવ્ય બને છે. અને આ પવિત્ર પર્વતને સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ જ્યારે માનવામાં આવે છે, ત્યારે એની સંપૂર્ણપણે આપણે મર્યાદા જાળવવી જોઈએ. ઔષધિનો ખજાનો, પ્રકૃતિનું જતન, દેવતાઓની પૂજા અને પુણ્ય કાર્ય અને પુણ્ય પ્રાપ્ત કરવાનો એક આવો આગળ સુયોગ આપણા જીવનમાં જ્યારે પ્રાપ્ત થયો છે, ત્યારે આવો આપણા ગિરનારની ચેતનામાં પોતાની નૈતિક જવાબદારી સાથે આપણું વંદનનું કાર્ય, આપણું ઋણનું કાર્ય અને આ પવિત્ર ધામની પવિત્રતા જાળવવા માટે લોક જાગૃતિ લાવી, ધાર્મિક ઉત્સવોમાં જોડાવું, દેશભક્તિ, ગિરનારની વિરાસત અખંડ રહે, હિન્દુ તરીકે ગૌરવની વાત સાથે પહાડ પથ્થરો નહીં, તેની વનસ્પતિને નુકસાન ન પહોંચાડવું, શુદ્ધ રાખવી, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, હિન્દુ ધર્મની સંસ્કૃતિને જીવંત રાખવી, ગિરનાર જેવી શક્તિ કેન્દ્રોના રક્ષણ કરવું, આપણે પરમ ધર્મ કાર્ય ગિરનારના પ્રત્યેક ખૂણામાં હિન્દુ સંસ્કારોનો સુવાસ ફેલાવી એ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. ભૂમિ પ્રત્યે સમર્પિત ભાવ રાખવો જોઈએ. માનવ જીવનને સાર્થક બનાવવા માટે, ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે અજ્ઞાનતાથી દૂર રહેવું જોઈએ. આવી વિવિધ પ્રકારની ભાવના સાથે આજની આ આપણા વાર્તાલાપમાં આપણા જીવનની અંદર જ્યારે ઘર્ષણ ઊભું થાય છે, વિવાદ ઊભો થાય છે, આપણે એટલી સનાતન પરંપરા ઉજ્જવળ હોવા છતાં આપણે વિખાયેલા રહીએ છીએ. એ ન હોવું જોઈએ. આપણી એકતા રહેવી જોઈએ. આપણું ઘર મંદિર હોવું જોઈએ. આપણું આ શરીર પણ એક મંદિર છે. તો મંદિર અંદર બેઠેલો પરમાત્મા છે, એને મળવા માટે આપણે જેમ મંદિરને ચોખ્ખું રાખીએ છીએ એમ શરીરને ચોખ્ખું રાખીએ. આપણી એક ઓળખ રાખીએ. શક્ય હોય તો તિલક કરીએ, ન શક્ય હોય માળાનું તો આપણે ક્યાંક તુલસી બાંધીએ, ક્યાંક રુદ્રાક્ષ ગળામાં બાંધીએ. આપણી એક ઓળખ રાખીએ. આપણે રામ, કૃષ્ણ, શિવ, મા ભગવતી, હનુમાનજી, ગણપતિને ક્યારેય ન ભૂલીએ. આપણા તીર્થ સ્થાનોનું આપણે સૌ જતન કરીએ. આપણે અહીંયા ગાય પ્રાણી નથી, આપણે અહીંયા તુલસી એ વૃક્ષ નથી, આપણે અહીંયા વહેતી નદીઓ દેવલોકમાંથી ગંગા જેવી જ્યારે પધારી છે, આપણા અલૌકિક તીર્થ સ્થાનો જ્યાં અહીંયા બિરાજાયેલા છે, ત્યારે આપણે વ્યસનોમાં ઘેરાયેલા છીએ, આપણે વિવાદોમાં પડેલા છીએ, આપણે સંઘર્ષમાં પડેલા છીએ. આ બાબત ન હોવી જોઈએ. જરૂર અમારા સંતોનું એક એલાન છે અને કહેવું છે, આપણે સૌ એકતાને સાથે સમાજની વ્યવસ્થા માટે, સમાજને અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એવું અભિયાન ચલાવીએ કે આપણે ક્યાંય સમયનો દુરુપયોગ ન કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા પરંપરામાં આપણા પૂર્વજો સમયસર ભોજન લઈ લેતા, સમયસર સૂઈ જતા, સમયસર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા હતા. આ બધી સમસ્યાઓ આપણા જીવનમાં આજે ઊભી રહી છે. પશ્ચિમની દોડ એ આપણી સંસ્કૃતિને ખૂબ જ મોટું નુકસાન કદાચ અપાવી રહી છે. મર્યાદિત દોડ હોવી જોઈએ પશ્ચિમની, પણ પશ્ચિમના દેશોમાં જ્યાં સ્વચ્છતા છે પણ સંસ્કાર નથી, જ્યાં સંપત્તિ છે પણ જ્યાં સમાજની, બંધારણની, આપણા કુળદેવીનું કોઈ સ્થાન નથી, તમારા કુળ દેવતાનું કોઈ સ્થાન નથી, તમારી પૂર્વજોની પરંપરા જ્યાં નથી, એવા વિદેશોમાં જવા જેવું છે, જોવા જેવું છે. પણ રહેવા જેવો તો ભારત જ દેશ છે. ભારત દેશને માતા કહી શકીએ આપણે, બીજા કોઈ દેશને આપણે માતા ન કહી શકીએ. તો અમારી આપ સૌને એવું આવેદન છે, એવું નિવેદન છે, એવો સંદેશ છે, એવો અમારો આદેશ છે કે સમયનો સારો ઉપયોગ કરીએ. નવી પેઢીના બાળકોને સારી રીતે સારું ભણાવીએ અને એની સાથે સાથે આપણા વડીલોની જે ફરજ આવતી હોય એ ફરજને અદા કરવા માટે
બાળકોને સંસ્કાર આપવામાં ક્યારેય ભૂલ ન કરીએ. યુવાન બાળકો ભણી ગણી અને ખૂબ જ હોશિયાર થાય, ખૂબ જ આગળ વધે, ખૂબ જ સારી મહેનત કરે, ખૂબ જ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે, પણ આ ટેકનોલોજીનો દુરુપયોગ ન થાય અને વિવાદમાં ન પડીએ એને માટે પણ ખૂબ જ કાળજી રાખજો. મનુષ્ય જીવન, આ શરીર ઈશ્વરની એક અદ્ભુત દેન છે. તો એને સફળતા મેળવવા માટે આવો આપણે આપણી પરંપરા અનુસાર આગળ વધતા રહીએ. કોઈ પણ પ્રલોભનમાં ન આવવું. સંપત્તિ હશે ત્યાં સંસ્કૃતિ હશે, સંસ્કૃતિ હશે ત્યાં સંપત્તિ હશે, પણ સંસ્કાર વિહીન સંપત્તિ પાછળની દોડ આપણને કદાચ થાક લગાડશે અને સમાજથી છીનભીન કરી નાખશે. તો કોઈ પણ પ્રલોભનમાં ન જતા આપણી પરંપરાને ઉજાગર કરવા માટે આવો આપણે કાયમને માટે સજાગ રહીએ, સક્રિય રહીએ અને સફળ થવા માટે યોગ્ય દિશામાં વધુ મહેનત કરીએ. આપણી એક મર્યાદા હતી પહેલાની પૂર્વજોને. આવ્યાનો આવકારો, આશરા ધર્મ, જે થાય યથાશક્તિ સેવા, પરસ્પર દેવોભવની ભાવના, અતિથિ દેવોની ભાવના, દરિદ્ર નારાયણ દેવોની ભાવના, તેમની સાથે જ ઘરમાં રહેલા વડીલોને સન્માન આપવાની ભાવના, આ વિવિધ પ્રકારની આપણી સદભાવના ક્યારે આપણે ન ભૂલવી જોઈએ. આપણી સંસ્કૃતિ અને સંસ્કારનો ખજાનો મહાન છે, પણ જ્યારે આપણા જીવનની વ્યવસ્થા અવ્યવસ્થામાં પરિણામરૂપ થઈ રહી હોય છે ત્યારે આચાર્યોને પણ જાગૃત થવાની જરૂર છે. ધર્માચાર્ય હોય સમાજની વચ્ચે જઈ હકીકત અને વાસ્તવિકતાનો પોતાનો જે સંદેશ છે એ આપવો જોઈએ. આ સંદેશ અને આ આદેશ દ્વારા જ વિશ્વનું કલ્યાણ આપણે સૌ કરી શકીએ. જ્યાં રામાયણ, જ્યાં ભાગવત અને જ્યાં ગીતાનો અણમોલ ખજાનો અને વારસો આપણને પ્રાપ્ત થયો છે, ત્યારે એ ખજાનાની વિરાસતને આપણે ક્યારેય નષ્ટ ભ્રષ્ટ ન થવા દઈએ. એને ઉજાગર કરવા માટે પોતાનો વધુને વધુ સમય ધર્માચાર્યોએ પણ આપવો જોઈએ. આવો એ જ અભ્યર્થના સાથે આપણા જીવનમાં, સમાજમાં અલૌકિક શાંતિ, આનંદ સાથે, મનની એકાગ્રતા સાથે, ચિત્તની પ્રસન્નતા સાથે આપણા જીવનને સફળ કરવા માટે, જીવનના અનેક ડગલે ને પગલે સમાજના કાર્યોને સફળ કરવા માટે, ધાર્મિક કાર્યોને સફળ કરવા માટે આપણે આપણા વેદો અને શાસ્ત્રોને વડીલોના કયા પ્રમાણે આગળ વધીએ. એવા વસ્તુ આપ સૌને ગિરનાર, જય ગિરનાર, આદેશ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. બાપુ, આપે આદેશ શબ્દના સરળ અર્થથી લઈને ગિરનારની આધ્યાત્મિક શક્તિ, ઔષધિનો ભંડાર, આરે સનાતનની વાતો, અવનવી વાતો જણાવી. બાપુ, આપે સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.